ખબર છે છે નહીં મારા પપ્પાને માવા ખાવાની આદત છે હા તઈ હમણે માર હારે નવું મકાન બનાવ્યું તમે જોવો તો આમ 60 લગન લાદીઓ નાખેલી છે હા એટલે તારે જ હાહરો તે નો હોય હાહરાને મેલ તડકે ને તારા બાપ હું કઈક જો હવે આદી લગન જોયું તમે તમારા છોકરા હમું જોવો હવે ઉપાડ ઉપાડ કરતા કાકા કહી દે મારા બાપા લાકડી નો ઉપાડે બાકી ડખા થઈ જાય જાય હમણાં સમજાવી દે જાય હા પછી માવા ખાવાની ટેવ છે ને લાદી વાળા મકાન છે અને ઈ તમને ખબર જ છે આમ જ્યાં હોય ત્યાં ગળફા કાઢતા હોય કોક દી તમારે મગજ લાકડીયા દઉં એમાં હું વાંધો નવી લાદી નાખી હોય ત્યાં થોડા ગળફા કઢાઈ ગઈ નહીં કાઢે હવે ના પાડી દે કા મારા દીકરાને કેટલું હાહરાનું પેટમાં ભરે બોલ બરેટ ને તમને બરતો મન ન બર આટલું તારા બાપ હું જો ને તો કેદું નો વારો આવી ગયો હતો એવું છે એમને હા આ તો હવે કાઈ વાંધો નહીં હું જોઈશ તમારા હું હાલો હવે મારું કરી દેજો આટલું કામ હું જાઉં છું ઉપાડ વાંડિયા ચડીને ઊભો છું વેલા આવીને આવજો હું તારા બાપનો ડાયટો છું તો ઉકેલામ ચડીને ઊભો રહું ગંધારી ના ન્યા નો હોય તો વાંડિયા તો એટલે અમે વહુ લેવા જાય હીરા માણેક લેવા નથી જતા વયો જા તે વહુના સ્વાગત નો પપ્પા મારે બધું કરવું વયો જા એમ કહું પપ્પા તમે દાજ ચડાવો માં હસતા મોટે કયો બટા તું જા વયો જા જાઓ હાલો બસ આવજો વેલા આવીને પાછા હા આયા ડેલીએ ઊભો છો હું હે વીરા હા ગગો દીકરો તો ગાડે બકરા લઈ બગડે હાલતો છે ભાઈ આપણે જાવું દીકરાની હોના આણા તેડવા પણ આજ રાજને માર્ગે નો લઈ હો ભાઈ કેમ ભાઈ કદાચ જો રાજને માર્ગે આલીને મહારાજ હમા મળી જાય ને ભાઈ સત્ય વાત છે ભાઈ મહારાજ અજમલ તો પાપી પેટના વાંજ્યાસ કદાચ જો વાંજ્યાના હકર લઈ દીકરાની હોના આણા તેડવા જાય ને ભાઈ તો આપણો ભગો દીકરો સદાની માટે વાંજ્યો ને માટે આજ રાજ માર્ગે નથી હાલવું કેડીના માર્ગે તે દીકરાની હોના આણા તેડવા જવાસ ભલે વીરા તાલ બીરા ઠાકર ભગવાનનું નામ લઈ દીકરાની હોના આણા તેડવા માટે રવાના એ આણલા તેડવા હાલા મારી ભાઈ આણલા તેડવા હાલા રે વીરા સામે થી આવતા રાય કોઈરા નક્કી કઈ સારા કામે જતા હોય એવું લાગે છે વીરા હા મહારાજ પરંતુ વીરા આપણી રથની અસવારી જોઈ શા માટે અવરું ફરી ઉભા તેમની તપાસ કરો વીરા હે મહારાજ હે રાયકાઓ ઓ અમને ને અમારા મહારાજ ને જોઈને કેમ અવરું ફડીને ઉભા રહ્યું અરે પિતા વરદાન એવી તે કોઈ વાત નથી કે આજે તમને ને મહારાજને જોઈએ મારે અવરું ફરી ભર્યો પડે ભાઈ પણ આજ અમે અમારા દીકરાની હોના આણા તેડવા જઈશ આનાની કોઈ ચીજ વસ્તુ આજ ઘરે ભૂલ્યાશી એટલા માટે અવરું ભરી હું અને મારો ભાઈ વિચાર કરી આણાની કઈ વસ્તુ અમે આજ ઘરે ભૂલ્યા આવી એવું છે હા તો મહારાજ ને કહી દો મહારાજ એ એમ કહે છે કે અમે અમારા ગીગલાના હોવના આણા તેડવા જઈએ કઈક વસ્તુ ઘરે ભૂલી ગયા છે એટલે પાછા અવરું ફડીને ઉભા હા વીરા રાયકોને કહો વીરા કે જો સાચો ને સત્ય બોલશે ને વીરા હા તો રાત તરફથી ના મળશે ને કદાચ અને જો જૂઠું બોલે ને તો તેમને ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ અને તેમની પાસે સાચું બોલાવો વીરા જી મહારાજ હે રાયકાઓ હા જે હોય તે સત્ય બતાવો હે ગીધા હો તો જઈ આપણા મહારાજને પૂછીજો કદાચ રાયકાના દીકરાઓ સત્ય કહેતા એમને માઠું તો નહીં લાગી જાય ને હે મહારાજ આ રાયકાઓ સત્ય કે તો માઠું તો નહીં લાગે ને નહીં નહીં વીરા હે રાયકાઓ જે હોય તે સત્ય બતાવો હે ગીધા એક સત્ય કથા માટે મહારાજ અજમાલા કારિયા ઠાકરના સોગંદીએ ભાઈ પણ આપણે તો માલધારીના દીકરા છે હા વીરા
કારિયા ઠાકરના સોગંદ ના ખવાય. ન ખવાય ભાઈ. કારણ કે કારિયો ઠાકર તો આપણા કલેજાની અંદર વહેલો હોય વીરા. હોય. હંમેશા રાજાને રજવાડું જે વાત છે મહારાજને સત્ય વાત કરવી છે, પછી મહારાજ ઇનામ આપે તો ભલે અને બે ભાઈને ધબધબાવે તો ભલે. તો હાલ વીરા જે વાત છે મહારાજને સત્ય વાત જણાવી દે. મહારાજ અજમલનો જે થવો મહારાજ અજમલના શરણોમાં આ રાયકાઓના પ્રણામ છે મહારાજ. જય થો વીરા. હે મહારાજ, આપ જેવા ધુરંધર રાજવિરાજ કરતા હોય અમ જેવી પ્રજા હોય એમાં સોગંદ નો દેવાના હોય મહારાજ. પણ કદાચ આજ રાયકાના દીકરાઓથી નાના મોઢે જો કોઈ મોટી વાત થઈ જાય ને તો રયત જાણી માફ કરજો મહારાજ. પણ આજ અમે નહીં, પણ આજ આ અરસ પરસના લોકો કેવી વાતો કરે મહારાજ. કેવી વાતો કરે વીરા? સાંભળો મહારાજ કે આજ અરસે પરસે કેવી વાતો થાય છે. ये रबारी कहूँ ने राजन आबाद जो मारी वाल ये रबारी कहूँ ने राजन आबाद जो मारी वाल. ઘણી ખુશીથી કહો વીરા. ये करीदा दलड़ा के रिवाज रे ये रवारी कोनी राजन साबड़ लो मारी बात. કહો વીરા. ये यारा सा बरसा गामમાં વાતું રે હાલતી. જલ્દી કહો વીરા. જલ્દી કહો વીરા. ये अजमाल वाजी यारे केवाय रे ये अरसा परसा गामમાં વાતું રે હાલતી. નહીં વીરા. ये वांजियाना मुखड़ा सोवे नहीं कोई रे सोरे ने सो तेरे गामમાં વાતું રે હાલતી. આ મહારાજ રાજની રયત તમારા શુકર લેવા કોઈ રાજી નથી મહારાજ. સાંભળો વીરા. એ રાજન રહે કહે ને રયા તમારી સા પાડો નહીં. કહો મહારાજ. ये करे दाव दलड़ा तेरी मारी बात. राजन કહે ને રયા તમારી સાંભળો નહીં. મહારાજ જે વાત કરો એ વાતને સત્ય કરજો. એક પણ શબ્દ જૂઠો ન બોલતા હો મહારાજ. ये ત્રણ ત્રણ દીકરીઓ રાયકામાં રખોડા રાખો દતિયા. જાણશે મહારાજ કે જોગ માયા જેવી કણકણ દીકરી રાજ દરબારની અંદર રમાઈ
કહો કે લાસા લક્ષ્મી સગુણા જોગ માયાને ઝાંખી પાડેવી ત્રણ દીકરી રાજ દરબારની અંદર રમે. હા વીરા વાત કેવી આપની સત્ય છે મહારાજ. પણ હે અંદાતા, દીકરી તો એક પંખીનો માળો છે. પાંખ આવે ઉડી જાય. દીકરી તો એક બારકી થાપણી કહેવાય મહારાજ. આજે પરણાવીએ ને તો કાલે પદવતાને સાસરે ચાલી જાય. હે મહારાજ, દીકરીએ કોઈના રાજ રહ્યા નથી રહે પણ નહીં ને તમારા પણ નોરીએ હો મહારાજ. દુઃખ તો અમને ઈ વાતનું છે મહારાજ કે કદાચ તમારે આંગણે બાડો બોબડો લૂલો લંગડો એક પણ રાજકુંવર હોત ને મહારાજ, તો આપના ગયા પછી આ રાજની ગાદી અમારે હો મહારાજ. એ તો એક દિવસ આ રાજને મનમનના તાળા દેવાય મહારાજ, મનમનના તાળા દેવાય ગયા. હા વીરા તમારી પણ વાત કેવી સત્ય છે વીરા. હા મહારાજ, કે દીકરીએ કોઈના રાજ રહે નહીં અને મારા પણ રહેવાના નથી વીરા. નોરીએ હો મહારાજ. હા વીરા અત્યારે જો તમને માળાવાળા સુકન્યા હોય વીરા તો કાલે સવારે સૌરા સુકન લઈ અને તમારા ગગલાના હોવના આણા કરવા જજો વીરા. જે બી આજ્ઞા મહારાજ, જે થાવો મહારાજ અજમલ તમારો જે થાવો. હાલ વીરા, હા ભાઈ. મહારાજની આજ્ઞા પ્રમાણે હારા હકને જોઈ દીકરાની હોવના આણા તેડા માટે રવાના થઈ ભાઈ. એ માટે સારા સુકન જોયા હાયા રે મારી ભાઈ, સારા સુકન જોયા હાયા રે. એ વેવાયુને માંડ દે હાયા રે મારી ભાઈ, વેવાયુને માંડ દે હાયા રે. એ આણુલા તેડવા હાયા રે મારી ભાઈ, આણુલા તેડવા હાયા રે. હા વીરા રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા. એ બાબા.